જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા વર વગરની વહુ અને અધ્યાય બીજો. તમને અમારી કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં સાંભળવા મળશે. તો ચાલો આપણે સાંભળીએ અધ્યાય બીજું. સૂત પુરાણીના આ વચનો સાંભળીને બધા ઋષિમુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાનો કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ બધા ખુશ થઈ ગયા. શૌનક મુનિ બોલ્યા કે શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપણે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સૂતપુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું. તેમણે કથાનો આરંભ કરતા કહ્યું કે બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન અને પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપસ્યા કરીને મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવ્યો છું અને ત્યાં મેં બધા માનવીઓને મોહ માયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ પણ કથા કે વ્રત સંભળાવો કે જેથી માનવ લોક એટલે કે મૃત્યુલોકના સર્વ મનુષ્યોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળીને ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. નારદ વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખોના કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તો તું તે સાંભળ. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને મોક્ષના અધિકારી બનીએ છીએ. આથી નારદે તેમને પૂછ્યું કે હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? તેની અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સૂત પુરાણીએ આગળ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પાડવામાં આવ્યું છે. આ માસમાં વ્રત, તપ, દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈને અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવા માટે આગળ પૂછ્યું, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? તો આ માસના વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવાના? આ વ્રત કરનારને શું ફળ મળે છે? જગતમાં દુઃખનો કોઈ પાર નથી. હું તેમાંથી તમને શાંતિ અને દિલાસો મળે એવો સરળ ઉપાય સૂચવવાની વિનંતી કરું છું. સૂત પુરાણી આગળ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરી. તે જ કથા તમારી સમક્ષ હું રજૂ કરું છું. પુરુષોત્તમ મહાત્મ્યનો બીજો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે સાંભળીશું વાર્તા વર વગરની વહુની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે સુખી હતા. પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેમને સુખ હતું, પણ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા. એ દુઃખ હતું નિઃસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતો નહોતો. હવે ઉંમરે પહોંચ્યા પછી સંતાનની આશા તેમણે છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુ પારાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જતા હતા. આખો દિવસ નામ જપ કરતા અને રાત્રે ભૂમિ ઉપર પથારી કરીને સૂઈ જતા.
બ્રાહ્મણ અને બ્રાહ્મણી પ્રૌઢ હતા. વળી ઘરમાં કામ કરનાર પણ કોઈ નહોતું, તેથી ઘરનું બધું જ કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું હતું. તેથી તેઓ થાકી જતા હતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો હતો. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવત અને ઘરનું બધું જ કામ એ કરત અને પ્રભુ ભજન હું કર્યા કરત. આમ વિચાર તેણે બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિમા છે અને મારો તો બધો જ વખત ઘરકામમાં વહી જાય છે. અને ઘરમાં વહુ હોય તો કેવું સારું, એ રાંધે, કામકાજ કરે અને આપણે નિરાંતેથી ભગવાનનું ભજન કર્યા કરીએ. બ્રાહ્મણે આ વાત સાંભળી અને હસવા લાગ્યો. તે બોલ્યો કે તું જાણે છે ને કે આપણને દીકરો નથી, પછી વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ કહ્યું કે હા, હું જાણું છું કે આપણને દીકરો નથી. દીકરો હોય તો જ વહુ આવે, પણ દીકરો ન હોય તો વહુ આવે એવું કંઈક કરો ને. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળીને બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાઈ ગયો. તેને કંઈ સૂઝ્યું નહીં અને આથી બ્રાહ્મણી બોલી કે હું તમને એક માર્ગ દેખાડું છું. તમે બહાર ગામ ઉપડો અને કન્યાની શોધી લાવો અને કન્યાના મા બાપ પૂછે તો તમારે એમ કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે અને સાથે વેદ પાઠ લેતા જાઓ. એટલે કોઈ કન્યા આપવા માટે તૈયાર થઈ જાય તો વેદ પાઠ સાથે કન્યાના ફેરા ફેરવી દેવાના અને તમારી સાથે તમે વેદ પાઠ લેતા જાઓ અને તમે કન્યાને તમારી સાથે જ લેતા આવજો અને ચોથો ફેરો અમારો દીકરો કાશીથી આવશે ત્યારે અમે ફેરવી લઈશું. બ્રાહ્મણ અને બ્રાહ્મણીની વાત સાંભળી અને ડઘાઈ જ ગયો. તે પણ મનોમન વિચાર કરવા લાગ્યો કે બ્રાહ્મણી બોલી કે જેવી ભગવાનની ઈચ્છા, એકવાર કામ પાર તો પડે અને પછી ભગવાનની જેવી ઈચ્છા. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પોરમાં ખભે ખડીયો લઈ અને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા જે ગામ આવે ત્યાં બ્રાહ્મણનું ઘર નજર પડે ત્યાં કન્યાની ભાળ કાઢતો હતો. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી એવી કન્યા તેને જોવામાં આવી. આ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખ ઠરી. તેને જોતા બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે આવી વહુ ઘરમાં હોય તો મારું ઘર દીપી ઉઠે. અને બ્રાહ્મણે તો ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું કે તમારી વાત હું માન્ય રાખું છું, પણ મૂર્તિઓ જોયા વગર સગપણ કેવી રીતે કરવું? તમે છોકરાને લઈને અહીં આવો. અગર હું ત્યાં આવી અને છોકરાને જોઈ લઉં પછી આપણે સગપણ નક્કી કરીએ. બ્રાહ્મણ તો મૂંઝાઈ ગયો, છતાં હિંમત એકઠી કરી અને બોલ્યો કે ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે અને તે ભણીને પાછા આવતા એમ વાર લાગે એમ છે. જો તમે કબૂલ થતા હોય તો હું પોથી લાવ્યો છું. તેમની સાથે તમે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દો અને ચોથો ફેરો મારો દીકરો કાશીથી ભણીને આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું કે બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે. આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે તો મોઢું શા માટે ધોવા જવું? આમ વિચારીને તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરી. તેથી તેમની પત્નીએ પણ વાતમાં સંમત થઈ ગઈ અને ગોર મહારાજે બહાર આવી અને બ્રાહ્મણને કહ્યું કે અમે અમારી દીકરીને તમારા દીકરા સાથે પરણવા માટે તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા, પોથી સાથે 3 ફેરા ફેરવી અને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વરાવી દીધી. બ્રાહ્મણ તો પુત્ર વધુને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણને રૂપાળી કન્યા જોઈ અને આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં એ કહેવત મુજબ વહુએ તો ઘરમાં પગ મૂકતાની સાથે જ બધું જ કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાત થઈ ગઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી અને વહુની ઘરની ચાવીઓ સોંપી દીધી. એક દિવસની વાત હતી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. ઘરમાં વહુ રસોઈ કરતી હતી. ત્યાં પાડોશણ દેવતા લેવા આવી અને ઘરમાં રૂપાળી વહુને જોઈને એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ પૂછવા લાગી કે તમે કોણ છો? આ ઘરમાં તો તમને પહેલી વખત જોયા. તમે બ્રાહ્મણીના કોઈ સગા સંબંધી તો લાગો છો. આ તો તમને પહેલી વખત જોયા અહીં, તેથી હું તમને પૂછું છું. વહુ બોલી કે તમને ખબર નહીં હોય, હું આ ઘરની વહુ છું. મારા સસરા પોતી સાથે મને 3 ફેરા ફેરવીને અહીં લાવ્યા છીએ. મારા પતિ કાશીએથી આવશે એટલે ચોથો ફેરો ફેરવી
અને લઈશ. આ સાંભળી અને પડોશણ ખડખડાટ હસવા લાગી. તે બોલી કે બહેન, આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને કોઈ પણ સંતાન નથી, તેઓ તો વાંઝ્યા છે. પાડોશણની વાત સાંભળી અને વહુનું કાળજું ચીરાઈ ગયું અને તે તો રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા એટલે વહુને રડતી જોઈ અને બ્રાહ્મણી પૂછવા લાગી કે દીકરી, તું શા માટે રડે છે? જવાબમાં વહુએ પાડોશણે કહેલી વાત કરી. વહુની વાત સાંભળી અને બ્રાહ્મણી ચોંકી ગઈ. બ્રાહ્મણીએ હિંમત રાખી અને વહુને માથે હાથ મૂકી અને આશ્વાસન આપતા કહ્યું કે વહુ, અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારી માટે ગમે તેમ બોલ્યા કરે છે. તેઓ અમારું સુખ જોઈ શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરા? આ મારા 7 ઓરડા અને 3 માળવાળી હવેલી ભોગવનાર મારો જુવાન જોધ દીકરો છે. વળી એ એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતા જ આંખો અંજાઈ જાય છે. તેને જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીઓથી ભગવાનને પૂજ્યા હોય એને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે આ ભણી ગણીને પાછો આવશે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. ખાઓ, પીઓ અને ઓઢો પહેરો. પણ એક વાત યાદ રાખજો કે 7મો ઓરડો ઉઘાડશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોઈ લીધા અને પછી તેમાં 7 ઓરડા બંધ હતા. તેના દરવાજામાં મોટા મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી હતી કે આ 7 ઓરડામાં એવું શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેય ઉઘાડવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ હતી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણ અને બ્રાહ્મણી દેવદર્શને ગયા એટલે વહુએ પહેલો ઓરડો ખોલ્યો તો તેમાં મીઠાઈ અને પકવાન હતા. બીજા ઓરડામાં હીર અને ચીર જોયા. ત્રીજામાં 16 શણગારના સાધનો જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિના છોડ ઉડતી જોઈ. અને પછી વહુને 7મા ઓરડા જોવાની એટલી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરી અને 7મો ઓરડો ઉઘાડી નાખ્યો અને ઓરડામાં પગ મૂકતાની સાથે જ તે તો થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અંજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. વહુ તો આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ અને યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી ગઈ અને ઓરડામાં જવાની તેની હિંમત ન થઈ. બારણું ઉઘાડવાનો અવાજ સાંભળી અને યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યા કે તમે બારણું કેમ ઉગાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટી જશે અને વેદનો પાઠ અધૂરો રહેશે. અને તમે પોથી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું. વ્રત પૂર્ણ થાય પછી આપણે 4થો ફેરો ફરીશું. અને વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેને તરત જ બારણું બંધ કરી દીધું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા ઘેર આવ્યા ત્યારે તે તો સાવ ઠાવકી થઈને અનાજ સાફ કરવા માંડી અને તેણે સાસુ સસરાને જમવા બેસાડી દીધા અને પોતે પણ જમી લીધું. પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરી અને 7મો ઓરડો ઉઘાડી નાખ્યો છે તે વાત કોઈને કરી નહીં. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા અને ચાકરી કરતી હતી અને દરરોજ પ્રેમથી તેને જમાડતી હતી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને હું પૂછું. તેણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું અને પુરુષોત્તમ માસ હવે પૂરો થઈ ગયો છે, તેનું ઉજવણું પણ થઈ ગયું છે. તમારા દીકરાને બોલાવો એટલે હું એમની સાથે 4થો ફેરો ફેરી લઉં. વહુની વાત સાંભળીને સાસુ સસરાને પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ પણ રાખે એમ નહોતું. તેમને વહુને કહ્યું કે વહુ, તમે ફિકર ન કરો, થોડા જ દિવસમાં મારા દીકરા સાથે તમને 4થો ફેરો ફેરવી દઈશ. હવે બહાનું કઢાય એમ નહોતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરી અને સહાય કરવા મનમાં ને મનમાં ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈને વહુ બોલી કે તમે મૂંઝાઓ છો શા માટે? તમારા દીકરાને હું હમણાં જ બોલાવું છું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચકિત થઈને એકબીજા સામે તાકી રહ્યા અને તેમને લઈને વહુ 7મા ઓરડા આગળ આવી અને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન પુરુષોત્તમ ભગવાન જ છે. તેમના વ્રતમાં પ્રભાવે પ્રસન્ન થઈ અને લીલા તેમણે કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા માટે તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમના પગે પડ્યા અને ગળે
વળગ્યા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘેરે ચોરી રચાઈ અને ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી અને ચોથો ફેરો ફેરાવ્યો. આમ લગ્ન વિધિ પૂર્ણ કરી અને વહુ હર્ષઘેરી બની ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા અને તેમને પુરુષોત્તમ માસમાં વ્રતના પ્રભાવે તેમની લાજ રહી ગઈ અને વગર દીકરે વહુ આવી ગઈ. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેમ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર અને નહાનાર તેમજ કથા વાંચનાર તથા સાંભળનાર બધાને જ ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.